સંવિધાન દિવસની ઉજવણી ખૂબ જ ધૂમધામથી ભારતભરમાં કરવામાં આવી, ત્યારે વડોદરા શહેરમાં પણ સામાજિક સમરસતા મંચ દ્વારા સંવિધાન સ્વીકૃતિના 75 વર્ષ નિમિત્તે સંવિધાન યાત્રા સંસ્કારી નગરીના આદર્શ અને અનુશાસન પ્રિય નગરજનો માટે કરવામાં આવી। 26 નવેમ્બર 2024ના દિવસે સ્વતંત્ર ભારત, શ્રેષ્ઠ ભારત, એક ભારત, સમરસ ભારત, સમર્થ ભારતની કલ્પના સાથે નિર્માણ પામેલા ભારતના સંવિધાનને સ્વીકૃતિ મળ્યાના 75મા અમૃત વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સામાજિક સમરસતા મંચ વડોદરા સંવિધાનની પ્રાંત સાથે સંવિધાન સન્માન યાત્રા પૂરા માન સન્માન સાથે માંજલપુર વિસ્તારમાં કરવામાં આવી, જેમાં વડોદરા વાસીઓ ઉમટી પડ્યા હતા। સંવિધાન સન્માન યાત્રામાં જોડાઈ સંવિધાન સ્વીકૃતિના અમૃત વર્ષને આપણી સ્વતંત્રતાના ઉત્સવમાં સહભાગી થયા હતા। સંવિધાન સન્માન યાત્રાની પૂર્ણાહુતિ શ્રેયસ સ્કૂલ ખાતે કરવામાં આવી। આજે 26 નવેમ્બર એટલે સંવિધાન દિવસ। સંવિધાન 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો, ત્યાર પછી આપણને દેશ ચલાવવા માટે એની વહીવટ, એના કાર્યો માટે થઈને એક લેખિત બંધારણ જોઈતું હોય છે, જે દરેક દેશમાં હોય છે। એ પ્રકારના વિચાર સાથે આપણે બંધારણ સમિતિની રચના કરવામાં આવી અને એ સમિતિએ 26 નવેમ્બર 1949માં સંવિધાન રચના કરી અને એને સંસદની સામે સુપ્રત કરવામાં આવ્યું। એ સંવિધાન સ્વીકારનો આજે દિવસ છે અને એનું આજથી 75મું વર્ષ શરૂ થઈ રહ્યું છે। તો એ 75મા વર્ષ નિમિત્તે સામાજિક સમરસતા મંચ વડોદરા દ્વારા સંવિધાન સન્માન યાત્રા વડોદરામાં માંજલપુર વિસ્તારમાં કાઢી રહ્યા છે અને સંવિધાન સન્માન યાત્રામાં વડોદરાના નગરજનો અમારી સાથે જોડાયા છે। સંવિધાનને અમે એક હાથમાં લઈ અને ચાલીશું, અહીંયાથી સરસ્વતીથી લઈને તુલસીધામથી શ્રેયસ સ્કૂલ પાસે આપણે સંવિધાન યાત્રાની પૂર્ણાહુતિ થશે, ત્યાં આપણું પ્રિએમ્બલ છે એનો સંકલ્પ લેવાનો છે। જી, આપનું નામ શું? જીતેન્દ્ર નંદા, સામાજિક સમરસતા મંચ વડોદરા વિભાગ સંયોજક। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।